બુટલેગરોને છાવરતી આનંદનગર પોલીસનો વધુ એક કાંડ. આનંદનગર પોલીસની નફ્ફટાઈનો વધુ એક ખુલાસો. દારૂ વેચનારાઓને બચાવતી પોલીસનો વધુ એક ઘટસ્ફોટ. બુટલેગરે કર્યો ન્યૂઝ ફોર ઇન્ડિયા સામે મોટો ખુલાસો. આનંદનગર પોલીસે પણ મંગાવી હતી બિયરની બોટલ. દારૂના માલિક પાસેથી પૈસા લઈને પોલીસે એફઆઈઆરમાં નામ ન નોંધ્યું. દારૂના માલિકની જગ્યાએ એના ત્યાં કામ કરતા ગિરીશ વિરુદ્ધ કરી કાર્યવાહી. આનંદનગર પોલીસની નિષ્ફળતા કે પછી મિલીભગત? કેટલી બોટલ હતી? સાહેબ મારા ઘરેથી નહીં, મને માટા લઈ ગયેલા તો મેં એનું ઘર બતાવી દીધેલું. અને મને છે ને સાહેબ ત્યાં જે મને પોલીસવાળા ભાઈ આવ્યા હતા ને એ ભાઈએ મારી જોડેથી એટલે મને એવું કીધું એ ભાઈ છે ને સાહેબ મને 500 રૂપિયા દઈને આપતા હતા દાડાના. તમને? તમે આ નોકરી કરતા હતા? હા. દીપકની કરતા હતા તમે નોકરી? એ મને કહે ને સાહેબ કે આપવાનું છે તો એ મને થેલી આપે ને દીપક પણ એને છે ને 6 નંગ બિયર લઈને મૂકો. 6 નંગ બિયરના એટલે મંગાવીને પોલીસવાળા સાહેબ જ મંગાવે. 6 નંગ બિયર પોલીસ વાળાએ તમારી પાસે મંગાવી હતી. તમે દેવા ગયા, તમને પકડીને મારતા પછી એના ત્યાં લઈ ગયા. તો બિયર પછી કેટલી પકડાઈ? 6 નંગ જ છે ના, બીજી કોઈ હતી નહીં. મેં કીધું મેં બધા માણસનું કેક કેમ બનાવતો એટલું તો મને ભાન પડે પણ એ લોકો બનાવી દીધું. શું કરીએ? બધું મેં કીધું એમને મેં અમને બધું મારા ફોટા બધું તારું ડિટેલ બતાવી. મેં કીધું સાહેબ આ મારો ઇતિહાસ ચલો મોબાઈલમાં સાહેબ બધાનો ઇતિહાસ આવી જાય. પોલીસ રાખ્યો હતો અને એ લોકોએ પછી મને મારા એડવોકેટ આવ્યા મને જોડાવી. પૈસા લઈને મોટા માથાને બચાવવા નાના માણસોને હેરાન કરતી આનંદનગર પોલીસને આપણે જોઈ. ઉપરાંત ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડાવતી આનંદનગર પોલીસને અગાઉ 2 વાર ન્યૂઝ ફોર ઇન્ડિયાએ છતી પાડી છે. તો આમાં આનંદનગર પોલીસની નિષ્ફળતા છે કે પછી મિલીભગત? અને આનંદનગર પોલીસના પાપના આટલા પુરાવા આપ્યા છતાં પોલીસ પ્રશાસન અને તંત્ર નિંદ્રામાં છે. અને દારૂ વેચનારાઓ સામે પોલીસ ખરેખર ક્યારે કાર્યવાહી કરશે સૌથી મોટો પ્રશ્ન છે. આવા જ વધુ ખુલાસા જલ્દી જ કરશે ન્યૂઝ ફોર ઇન્ડિયા. તો આ સમગ્ર મામલે તમારી શું પ્રતિક્રિયા છે તે પણ જણાવો.